अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। અમદાવાદમાં રબારી કોલોની પાસેની અવનેશ સોસાયટીની સમસ્યા છે। સોસાયટીના મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। છેલ્લા 35 વર્ષથી દર ચોમાસે આવી જ સમસ્યા સર્જાય છે। 1 થી 2 ઇંચ વરસાદ પડે ત્યાં સોસાયટી પાણી થઈ જાય છે। સ્થાનિકોની તંત્ર અને પદાધિકારીઓ પર આક્ષેપ છે। ખંભાતી કૂવાનું ખાતમુહૂર્ત થયા પછી કામગીરી ન થયાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થાનું બજેટ ફાળવાયું છે, પરંતુ તેમ છતાં પણ કોઈ જ કામગીરી નથી થઈ। લાચાર સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। જીટીએમ વિસ્તારની અવનીશ સોસાયટીના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। જે રીતના આ દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ તો રહી ગયો છે, પાણી તો ઓસરવાના નામ નથી લઈ રહ્યા। લોકોને અહીંથી નીકળવું છે તે પણ મુશ્કેલ બને છે ને લોકોના ઘરોમાં પણ હજી પાણી જ છે। આજે હું બતાવવા માંગીશ કે જે અલગ અલગ અહીં બંગલો આવેલા છે, ઘર આવેલા છે, મકાનો આવેલા છે, જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે। પાણી નિકાલની જે કાર્યવાહી છે તે બિલકુલ નથી। જે રીતના વરસાદ 2 થી 4 ઇંચ પડ્યો, ખૂબ ઓછો વરસાદ માની શકાય। ઓછા વરસાદમાં જે તમામ જગ્યાઓ છે, તમામ સોસાયટીઓ છે તે પાણી છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું। ભાઈ, કઈ પ્રમાણેની પરિસ્થિતિ હોય છે અને અત્યારની પરિસ્થિતિ શું છે? ગયા વર્ષે પણ આવું જ થયેલું। મીડિયા આવેલું, લોકો આયા ને આ ફાઇટરો મૂકી પાણી નીકળેલું। કાયમી નિકાલ કોઈ કરતા નથી। આ 4 ફાઇલો અમે મૂકી છે, ગટર, પાણી, રોડ અને ખંભાતી કૂવાની। 1 વર્ષ થઈ ગયું છે। ખંભાતી કૂવાનું દિવાળીની પાંચમે આ લોકોએ ઉદ્ઘાટન કરેલું, હજી સુધી એ તૈયાર થઈને આ કેચપીટ માંગીને લાઈન નાખી નથી। એટલે આ કાયમી આ પ્રશ્ન આટલો જે છે, વરસાદ થાય 2-3 ઇંચ એટલે પાણી ભરાઈ જાય છે। કેટલા સમય ત્યાં રહ્યો છો અને શું પરિસ્થિતિ? રહું છું હું આ સોસાયટીમાં 42 વર્ષથી રહું છું, પણ આની આ પોઝિશન છે 42 વર્ષથી સાહેબ। કોર્પોરેશન વાળા કોઈ પણ ધ્યાન નથી આપતા। અને અમે આ જે ભાઈએ કીધું હમણાં કે આજે ને અમારી 2 વાર બજેટ અમારું પાસ થઈ ગયેલું હોવા છતાં કોઈ કામ નથી થયું। 2 કરોડનું બજેટ પાસ થયેલું છે, પણ હજી કોઈ કામ નથી થયા અત્યાર સુધીમાં। અને હવે ખંભાતી કૂવાનું ભાઈએ કીધું એમ 2 મહિનાથી બની તૈયાર છે, હજી કોઈ સ્કેચ ફીટ નથી નાખી, બીજું કોઈ આગળ કામ વધાર્યું નથી। ના આ તમે દશા જો સાહેબ અમારી સોસાયટીની। લોકલ કોર્પોરેટર નેતાઓ આવે છે, રજૂઆત કરો છો તમે? અરે રજૂઆત કેટલી વાર કરેલી સાહેબ, ત્યાં જઈને આવેલા છે। એ તો કે અમારે કાલે બને, પરમદાડે બને અને 10 દિવસે લાગે એવું કે છે બધા। શું કહેશો, કેવી પરિસ્થિતિ હોય છે દર વખતે? ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। અવની સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન થાય છે। ખંભાતી કૂવાનું આયોજન થયું છે, છતાં પણ કોઈ ફાયદો થયો નથી। પહેલા એવું બજેટ ધારણ કર્યું કે 6 લાખનો કૂવો થશે, 10 લાખનું બિલ મૂકી દીધું, ત્યારે એ લોકોને કશું નડતું નથી। આરટી કરે છે 1 જણ અને આખી સોસાયટી હેરાન થાય છે। એવું બની શકે? એ અમારે જાણવું છે। બિલકુલ, અન્ય લોકો પણ છે। કાકા, આપ કેટલા વર્ષથી રહો છો અને ગઈકાલ રાતે વરસાદ પડ્યો તો અત્યારે બંધ થઈ ગયો, અત્યારની પરિસ્થિતિ શું છે અહીં? હું અહીંયા 36 વર્ષથી રહું છું। સૌથી પહેલા તો છેલ્લા 3 વર્ષથી ફાઇટર બોલાવવાની જરૂર કેમ પડે? પાણીનો નિકાલ નથી એટલે જરૂર પડે, એનો કાયમી નિકાલ લાવવો જોઈએ। અને જો રો હાઉસથી પાણી ભરવાનું શરૂ થાય તો છેક અવની સોસાયટીની અંદર દરેકના ઘરમાં પાણી ભરાઈ જાય છે। એનો કાયમી નિકાલ લાવ્યો તો બધું સારું। અને અત્યાર સુધી અમે ઘણા અધિકારીઓને રજૂઆત કરી, હા 2 દિવસે આવો, 4 દિવસે આવો, અઠવાડિયે આવો, આવા ધક્કા ખવડાવે છે। અને હમણાં છેવટે પર્કોલેટિંગ માટે આવ્યા તો પર્કોલેટિંગ વેલમાં પાણી ગયું નથી। સ્થાનિક લોકોના પ્રશ્નો છે। સ્થાનિક લોકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે 2 દિવસે આવો, 4 દિવસે આવો, ધક્કા ખાવા પડે છે, નક્કર કામગીરી થતી નથી। રજૂઆતો અનેક થાય છે, પરંતુ રજૂઆતોના પરિણામ છે તે પણ લોકો ભોગવી રહ્યા છે। જેટલી વધુ લોકો રજૂઆત કરે છે તેટલી વધુ મુશ્કેલીઓ છે તેમને ભોગવવાનો વારો આવે છે। આ સોસાયટી ફક્ત એક નમૂનો છે। આસપાસની કેટલી આવી સોસાયટીઓ છે કે આ જ પ્રમાણે પાણી છે તે ભરાયા છે, ઘરોમાં પાણી ભરાયા છે, પરંતુ ઓસર્યા નથી। આ જ પ્રમાણે જે અંદર પાણી હોય છે તેને લઈને લોકો છે પોતે છત ઉપર રહેવા મજબૂર બને છે। અને સૂવાની વાત હોય અથવા તો રસોઈની વાત હોય, જમવાની વાત હોય, તમામ જે લોકો છે તેને બહાર અને છત ઉપર જ મજબૂર થઈ અને ખાવું પડી રહ્યું છે, સૂવું પડી રહ્યું છે। ત્યારે લોકો પણ હવે નારાજ છે। લોકોમાં પણ એક ગુસ્સો છે। સ્થાનિક કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે પછી એએમસી હોય, રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી નથી થઈ રહી। કેમેરા પર્સન મનીષ સાથે હરીન માત્રાવાડિયા, TV9। MDH ચણા મસાલા।
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.